Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn fresh new topic that is friction. એટલે કે ઘર્ષણ બળ. તો અત્યાર સુધી આપણે જેટલા બી બળો ભણ્યા છે તેમાં મોસ્ટ પ્રોબેબલી 11thમાં 11મામાં એટલીસ્ટ આ છેલ્લું બળ આપણે ચર્ચા કરીશું. પછી નવા પ્રકારના બળો છે જે 12મામાં આપણે ડિસ્કસ કરીશું, જે વિદ્યુત ચુંબકીય પ્રકારના બળો છે તે. તો અહીંયા આપણે ઘર્ષણ બળની ચર્ચા કરીશું અને યંત્રશાસ્ત્ર સંપૂર્ણ રીતે આવડવા માટે ઘર્ષણ બળની સમજ, ઘર્ષણ બળ કેવી રીતે અપ્લાય કરવાનું, એફબીડીમાં કેવી રીતે યુઝ કરવાનું, તેની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ અનિવાર્ય છે. તો સાથે સાથે ભણવાનું ચાલુ કરીએ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. ચાલો, તો ટાઇટલ લખો. ટાઇટલ છે તમારું ઘર્ષણ બળ. ફ્રિક્શન, બરાબર. એનું જે ડિનોટેશન, એની જે સંજ્ઞા છે એ આવી છે, સ્મોલ એફ. સ્મોલ એફ નોટ ફોર ફોર્સ, સ્મોલ એફ ફોર ફ્રિક્શનલ ફોર્સ, સ્મોલ એફ ફોર ઘર્ષણ બળ, બરાબર. તો આ એની સંજ્ઞા છે. ઓફકોર્સ બળ છે એટલે એનું એકમ શું થશે? ન્યૂટન થશે. એનું પારિમાણિક સૂત્ર તમને ઓલરેડી ખબર છે. અચ્છા, આ એક સંપર્ક પ્રકારનું બળ છે. બે સપાટીઓને જોડતા ભાગ પર લાગે છે, અથવા બે સપાટીઓને કનેક્ટ કરતા ઇન્ટરફેસ ઉપર લાગે છે, એવું પણ કહી શકું. બે સપાટીઓને જોડતા ભાગ પર લાગે છે અથવા બે સપાટીઓને જે કનેક્ટ કરતા ઇન્ટરફેસિયલ એરિયા છે તેના ઉપર લાગે છે. હમણાં સમજાવું છું, થોડી વારમાં તમને સમજાઈ જશે. અચ્છા, બીજું કેવી રીતે લાગે છે? શું બધી કન્ડિશનમાં લાગે છે? તો અહીંયા લખું, આની વ્યાખ્યા બી આ થઈ જશે કે સાપેક્ષ ગતિ નો વિરોધ કરતું સંપર્ક પ્રકારનું બળ એટલે ઘર્ષણ બળ. સાપેક્ષ ગતિનો વિરોધ કરતું સંપર્ક પ્રકારનું બળ એટલે ઘર્ષણ બળ. બે સપાટીઓ વચ્ચે જ્યારે સાપેક્ષ ગતિ હોય ત્યારે બંને વચ્ચે, અથવા ગતિની જસ્ટ શરૂઆત થવાની હોય ત્યારે બંને વચ્ચે જે લાગતું બળ છે તેને ઘર્ષણ બળ કહે છે. દાખલા તરીકે ધ્યાનથી જોજો. એક એક્ઝામ્પલ આપણે આનું લઈ લઈએ તો તમને વ્યાખ્યા આઈ હોપ ખબર પડી ગઈ હશે કે ઘર્ષણ બળ શું છે. તમને ઘર્ષણ બળના ક્લાસ 8, 9, 10માં લખી ના શકાય, ચાલી ના શકાય અને ઘણા બધા તમે એવા ઉપયોગો જોયા હશે ઘર્ષણ બળના, લાભ અને ગેરલાભ, વસ્તુ ઘસાય છે, તૂટે છે એન્ડ સો ઓન, બરાબર. તો દાખલા તરીકે અત્યાર સુધી આપણે ઘર્ષણ બળ 0 લેતા હતા. અત્યાર સુધી જે પણ દાખલા ગણાય તેમાં આપણે ઘર્ષણ બળ શું લેતા હતા? 0 લેતા હતા. ધ્યાનથી જુઓ. દાખલા તરીકે આ કોઈ બ્લોક A છે, બરાબર, અને એના ઉપર મેં આ કોઈ બીજું બ્લોક મૂક્યું છે B. હવે દાખલા તરીકે જો હું F બાહ્ય બળ લગાડું કોના ઉપર? બી ઉપર. કોના ઉપર બળ લગાડ્યું બાહ્ય બળ? બી ઉપર. તો મને એમ કહો તમે કે જો ઘર્ષણ બળ ના હોત તો આ સીધે સીધું ખેંચાઈ જતું, પણ કારણ કે ઘર્ષણ બળ છે તો આ સપાટી એનો શું કરશે? ગતિનો વિરોધ કરશે. સાપેક્ષ ગતિ કહેવાય કે નહીં? કાં તો એને આમ ખસાડો કાં તો બીને આમ ખસાડો. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે બીને આમ ખેંચવામાં આવશે તો એની જે સપાટી છે એ આને આ દિશામાં ઘર્ષણ બળ લગાડશે, એટલે કે એ વડે લાગતું બી ઉપર ઘર્ષણ બળ, એ વડે લાગતું બી ઉપર ઘર્ષણ બળ. જો એને મેં પકડી રાખ્યું છે ફિક્સ અને બીને હું પકડીને આમ ખેંચું છું તો એની જે સપાટી છે એ બીની ગતિનો વિરોધ કરશે. તેને તમે શું કહો છો? ઘર્ષણ બળ બી ઉપર એના કારણે. અચ્છા, આ એક થઈ ગયું.
બીજું એક્ઝામ્પલ તમને આપું સેમ એક્ઝામ્પલ, બરાબર. એ અને એના ઉપર બ્લોક બી. અચ્છા, અહીંયાથી તમે આગળ જુઓ કે અહીંયા તેનું ઉદાહરણ આપણે આપી દઈએ ઉપર જ. સેમ ઉદાહરણમાં બંને કામ થઈ જશે. અચ્છા, તો અહીંયા જુઓ, જેવી રીતે બી એ જે છે એ બીની ગતિનો વિરોધ કરશે, પણ બીની શું ઈચ્છા હશે કે એને બી સાથે લઈને ચાલે. એવું તમારી સાથે થયેલું હશે કે બેગ ઉપર બેગ મૂકી લો, ઉપરની ભારે બેગ હોય, થોડું બીનું વજન વધારે હોય અને તમે બીને ખેંચશો તો એ પણ ખેંચાશે. એનો મતલબ એ ઉપર બી બીના કારણે ઘર્ષણ બળ લાગે છે. ટૂંકમાં સાપેક્ષ ગતિનો વિરોધ કરતો. જો બીને આગળ જવું છે તો એ એને ક્યાં ખેંચે છે? પાછળ, બરાબર. અચ્છા, હવે દાખલા તરીકે એને આગળ નથી જવું, બીને આગળ જવું છે તો એ ક્યાં રહી જશે? પાછળ. તો બી પણ એનું જે શાંત એની સ્થિર રહેવાની જે વૃત્તિ છે એનો વિરોધ કરીને એને આ સાઈડ ખેંચવાનો ટ્રાય કરશે. તો જો આ બળો પણ જોડમાં, કોઈ પણ બળ જોડીમાં હોય છે. બળ જે છે શેમાં હોય છે? જોડીમાં હોય છે. અચ્છા, આ ઘર્ષણ બળ લાગવાનું કારણ શું છે એ બી તમને અત્યારે કહી દઉં છું. ઘર્ષણ બળ લાગવાનું કારણ શું છે કે જો પરમાણવિક લેવલે, એટમિક લેવલે જોવામાં આવે, પરમાણિક લેવલ પર, તો આ દુનિયાની કોઈ પણ સપાટી એકદમ સ્મૂથ હોતી નથી. હા, તમને એવું કહેવામાં આવે કે આ સ્મૂથ છે, ઘર્ષણ બળ નથી લેવાનું, તો વસ્તુ અલગ છે. અત્યાર સુધી આપણે ઘર્ષણ બળ લેતા નહોતા. તો દાખલા તરીકે આ જે એની સપાટી છે તે આવી રીતે હશે, બરાબર. આ જે એની સપાટી છે, તમે ઝૂમ કરીને આને માઇક્રોસ્કોપમાં જુઓ. MSc ના ટાઈમે અમે આ લોકો આવું બધું જોતા હતા, સપાટીને સ્ટડી કરતા હતા. કઈ શાખા હતી, કઈ બ્રાન્ચ હતી એ યાદ આવશે એટલે કહીશ, બરાબર. આ એની સપાટી છે, એમાં બીની જે સપાટી છે એ આવી રીતે ખૂંપી ગઈ હશે. આ બીની સપાટી તમે એકદમ ઝૂમ કરીને આને જુઓ ને તો આવું ઇન્ટરલોકિંગ કહેવાય આને, ઇન્ટરલોકિંગ. તો આ ઇન્ટરલોકિંગના કારણે ફ્રિક્શનલ ફોર્સ લાગે છે. હવે તમે જુઓ, મારે બીને ધક્કો મારવો હશે તો જે એની સપાટી છે એ ત્યાં આગળ જો આવું ઇન્ટરલોકિંગ થયેલું હશે તો એ વિરોધ કરે છે. કઈ દિશામાં બળ લગાવીને? આ દિશામાં બી ઉપર એ વડે ફ્રિક્શનલ ફોર્સ લાગે છે. જો બીને હું આમ ખેંચવા જાઉં તો અચ્છા, આ બળ ક્યાં લાગે છે? તો બંને સપાટીઓને જોડતા સ્પર્શકની દિશામાં, બરાબર. તો આ બળ, આ ઘર્ષણ બળ બંને સપાટીઓ, બે સપાટીઓ વચમાં જ લાગશે, યાદ રાખી લો, બે સપાટીઓ વચમાં. આ ઘર્ષણ બળ બંને સપાટીઓને જોડતા સ્પર્શકની દિશામાં લાગશે અને લંબ બળ એટલે કે નોર્મલ ફોર્સને હંમેશા લંબ હશે. નોર્મલ ફોર્સને હંમેશા કેવું હશે? લંબ. જો અહીંયા નોર્મલ ફોર્સ આ દિશામાં લાગે છે અને આ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. તો આઈ હોપ આટલી તમને વાતો ક્લિયર થઈ ગઈ હશે કે ઘર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ શું છે અને ઘર્ષણ બળ જે છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ટૂંકમાં આ દિશામાં મારે ચપ્પલ મેં પહેરેલા છે, સ્લીપર્સ પહેરેલા છે, તો મારે આ દિશામાં જવું હોય તો ઘર્ષણ બળ આમ લાગશે. સમજી લો તમે, બરાબર. દાખલા તરીકે અહીંયા એક અહીંયા જો દાખલા તરીકે આ કોઈ રસ્તો છે, બરાબર. આ કોઈ રસ્તો છે. હવે જુઓ, દાખલા તરીકે આ બે સપાટીઓ થઈ, એક સપાટી આ થઈ ગઈ અને એક સપાટી આ થઈ ગઈ, બરાબર. નીચેની બંને સપાટીઓને જે ઇન્ટરફેસ છે, બંને સપાટીઓને
બંને સપાટીઓને આ જે જોડતી રેખા છે ત્યાં આગળ ઘર્ષણ બળ, જોડતી સપાટી છે ત્યાં આગળ ઘર્ષણ બળ લાગે છે. હવે જો હું ઘર્ષણ બળ લગાવવાનું ચાલુ કરું છું તો મને કષ્ટ પડે છે. શું પડે છે? વધારાનું કષ્ટ પડે છે. મને સ્પષ્ટ ફીલ થાય છે કે આની જે સપાટી છે એ આને આગળ જવાનો વિરોધ કરે છે. અચ્છા, તમે કહેશો કેવી રીતે? જો તમે હાલ ઘર્ષણ બળ નથી લાગતું, હાલ આગળ જતો રહ્યો, મને બિલકુલ ફ્રી ફીલ થાય છે. હા, વજન બળ ફીલ થાય છે એનું, પણ આ ધક્કો મારવામાં કશું ફીલ થતું નથી. હવે જુઓ તમે, હવે આને હું આગળ લઈ જવામાં મને તકલીફ પડે છે. કેમ? કારણ કે આ જે સપાટી છે, હું કોને બુકને આગળ લઈ જાઉં છું, હું બુકને આગળ લઈ જાઉં છું, તો આ જે પેડ છે, આ રાઇટિંગ પેડ છે, એને પાછળની તરફ બળ લગાડે છે. કારણ કે અહીંયા આ જે રાઇટિંગ પેડ છે અને જે બુક છે એ બંને વચ્ચે ઇન્ટરલોકિંગ થયેલું હશે. તમે જો પરમાણવિક લેવલે જુઓ તો બંને વચ્ચે શું થયું હશે? ઇન્ટરલોકિંગ થયું હશે અને તેના કારણે ઘર્ષણ બળ લાગે છે. અચ્છા, અને ઘર્ષણ બળ, લંબ બળને હંમેશા શું હશે? અહીંયા જો આ જે છે આના ઉપર લંબ બળ ક્યાં લાગે છે? નીચે. ઘર્ષણ બળ આમ લાગે છે, સોરી, લંબ બળ જે છે એ ઉપર લાગે છે અને ઘર્ષણ બળ આમ. તો મોટા ભાગે ફ્રિક્શનલ ફોર્સ અને જે નોર્મલ ફોર્સ છે એકબીજાને લંબ હશે. બરાબર? અચ્છા, બીજી વસ્તુ હું તમને શું કહું? બીજી વસ્તુ કે દાખલા તરીકે આવી સપાટી હોય, આવો ઢોળાવ હોય, બરાબર, કોઈ થીટા કોણ વાળું, તો આ કેસમાં ઘર્ષણ બળ ક્યાં લાગશે? અચ્છા, ગતિ ક્યાં થશે મને કહો? આ બ્લોકની ગતિ જે છે, ગતિની દિશા આ થશે, સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, તો ઘર્ષણ બળ જે છે એ આ દિશામાં લાગશે. પકડી રાખો આને, આ ફેક્ટને પકડી રાખો. ઘર્ષણ બળ જે છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ એ જો લંબ બળ આમ લાગશે, લંબ બળ જે છે એ થયું કે ના થયું? લંબ બળ એ ફ્રિક્શનલ ફોર્સ એટલે કે ઘર્ષણ બળને હંમેશા કેવું હશે? લંબ હશે. તો આ વસ્તુ, આટલી વસ્તુ, તો અહીંયા આપણે કેટલું શીખ્યા? અહીંયા આપણે શીખ્યા કે આ સંપર્ક પ્રકારનું બળ છે, બે સપાટીઓને જોડતા ભાગ પર લાગે છે, સાપેક્ષ ગતિનો વિરોધ કરતું સંપર્ક પ્રકારનું બળ એટલે ઘર્ષણ બળ. જો વ્યાખ્યા બીજી આપણે જોઈશું, પણ અત્યારે આ વ્યાખ્યા તમે પકડી રાખો. બરાબર? અચ્છા, અહીંયા મેં તમને કહી દીધું કે ઘર્ષણ બળ કેવી રીતે એક્ટ કરે છે, કે ગતિ આ દિશામાં કરવાની હોય તો એ જે છે એ બી પર આમ બળ લગાડે છે. પછી તમે કહેશો બળ તો જોડીમાં હોય છે, તો મેં બીજું કહી દીધું કે બી તો એ ઉપર બળ લગાડશે આ દિશામાં ઘર્ષણ. બરાબર? અચ્છા, તો આ યાદ નહીં રાખો તો બી ચાલશે. કેવી રીતે લાગે છે? તો પરમાણવિક લેવલ, એટમિક લેવલે જુઓ તો ખાડા ખરબચડા, પિક્સ એન્ડ વેલીઝ, ખાડા ખરબચડા વાળો ભાગ હોય છે. એકદમ તમે એસસીએમ કે ટીએમ, એસસીએમ ટીએમ લેવાની જરૂર નથી. સિમ્પલ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી બી અમુક સરફેસ તમને ખાડા ટેકરા દેખાઈ આવશે. તો અહીંયા એ ઉપર બીના ખાડા ટેકરા, એની ફોન આવી ગયો હતો, તો આ ખાડા ટેકરા જે છે એ ઇન્ટરલોક થઈ જાય છે અને એના કારણે એ ગતિનો શું થાય છે? વિરોધ થાય છે. આવી રીતે ઇન્ટરલોકિંગ થઈ જાય છે અને ગતિનો વિરોધ થાય છે. તમારા હાથને આમ લઈ જવું છે તો જતું નથી. બરાબર ને? તો ઇન્ટરલોકિંગના કારણે ઘર્ષણ બળ લાગે છે. આ ઘર્ષણ તમને દાખલાઓમાં જ્યારે કહેવામાં આવ્યું હોય કે ઘર્ષણ બળ લાગે છે તો જ, નહીં તો સ્મૂથ સપાટી માનીને આપણે ચાલીશું. જો આ ઘર્ષણ બળ બંને સપાટીને જોડતા સ્પર્શકની દિશામાં લાગે છે, એટલે કે આમ અથવા આમ, બંને સપાટીઓને જોડતી સપાટી એટલે કે આ સપાટી થઈ, એના સ્પર્શકની દિશા એટલે આ થઈ. અહીંયા જો સ્પર્શક એટલે આ દિશા થઈ. બરાબર કે નહીં? અને ગતિ આ દિશામાં થતી હોય તો એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. થોડું લોજિક બી અહીંયા વાપરવું પડશે. તો આટલી મેં ઘર્ષણ બળની વાતો તમને કીધી. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આજે આપણે ઢોળાવવાળા દાખલાઓ નહીં જોઈએ. આજે મોટા ભાગે આપણે સીધી સપાટીવાળા દાખલાઓ જોઈશું. અચ્છા, હવે આ જે ઘર્ષણ બળ છે, એ 3 પ્રકારનું હોય છે એમ તો. બરાબર? જે ઘર્ષણ બળ છે એ 3 પ્રકારનું હોય છે. સ્થિત ઘર્ષણ બળ, બરાબર, સ્થિત ઘર્ષણ બળની સંજ્ઞા છે Fs. સ્ટેટિક ફ્રિક્શન. સ્થિત ઘર્ષણ બળ એટલે સ્ટેટિક ફ્રિક્શન. ક્યારે લાગે છે? જ્યારે પદાર્થ સ્થિર હોય પણ ગતિની
શરૂઆત ગતિની સ્થિર હોય પણ ગતિ કરવાની તૈયારીમાં હોય, સ્થિર હોય પણ ગતિ કરવાની તૈયારીમાં હોય ત્યારે આ ઘર્ષણ બળ લાગે. જ્યારે પદાર્થ સ્થિર હોય પણ ગતિ કરવાની ત્યારે ગતિ કરવાની તૈયારીમાં હોય ત્યારે સ્થિત ઘર્ષણ બળ લાગે છે. બહુ બધા છોકરાઓને પ્રોબ્લેમ હોય છે, ક્યારેક સ્થિત લગાવું, ક્યારેક ગતિક લગાવું. સ્થિત ઘર્ષણ બળ લાગે છે. જસ્ટ અબાઉટ ટુ સ્ટાર્ટ મોશન હોય ત્યારે આ ફોર્સ લાગે છે. બીજું છે ગતિક ઘર્ષણ બળ, કાઇનેટિક ફ્રિક્શન. ગતિક ઘર્ષણ બળ આ છે FK, કાઇનેટિક ફ્રિક્શન. FK આનું નામ છે. ક્યારે લાગે છે? જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે. જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે. જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે. અચ્છા, આ FS જે છે ને, બહુ મસ્ત વાત કહું છું, એ વેરિયેબલ છે. એ સ્વનિયમન કરતું બળ છે. હમણાં સમજાવીશ. સ્વનિયમન કરતું બળ. વેરિયેબલ એટલે ચલિત બળ છે. આની કોઈ વેલ્યુ ફિક્સ નથી હોતી, બદલાતું જાય છે. કોના ઉપર આધાર રાખે છે? બાહ્ય બળ તમે કેટલું લગાવો છો એના ઉપર આધાર રાખશે, સમજાવીશું. પણ આટલું યાદ રાખો, FS વેરિયેબલ એટલે કે ચલિત પ્રકારનું છે અને સ્વનિયમન બંને વસ્તુ તમને સમજાવી. સ્વનિયમન કરતું બળ છે. અહીંયા FK માં બહુ ચિંતા નથી. FK ની વેલ્યુ ગતિ દરમિયાન કેવી રહે છે? અચળ, બદલાતી નથી. FS ની વેલ્યુ જે છે એ બદલાતી હોય છે. FK ક્યારે લાગે છે? ગતિમાં હોય ત્યારે. એ કેવી ગતિમાં છે એનાથી કશું લેવા દેવા નથી. ફાસ્ટ હોય, સ્લો હોય, એનાથી કશું લેવા દેવા નથી. FK જે છે એ હંમેશા અચળ રહેશે. FK ની વેલ્યુ તમારા અભ્યાસક્રમ મુજબ કહું છું, હા, તમારા અભ્યાસક્રમ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આસાન દાખલા આના હોય છે, પેલાના બી આસાન જ છે, આ ટોપિકમાં કશું છે નહીં. FK જે છે એ અચળ હોય છે. અચ્છા, બીજું રોલિંગ ઘર્ષણ બળ હોય છે. રોલિંગ ઘર્ષણ બળ. અહીંયા તમે એને પદાર્થને ખસેડો છો તો એ વિરોધ કરે છે, ખસવાનો વિરોધ કરે છે. અહીંયા એક વખત ખસી ગયો પછી ઝ કરીને બે સપાટીઓ વચ્ચે અવાજ આવે છે. ઇન્ટરલોકિંગ તૂટવાનો અવાજ હોય છે. અવાજ આવ્યો? આઈ હોપ તમને અવાજ આવશે. આ જે અવાજ છે એ જે ઇન્ટરલોકિંગ છે તે તૂટવાનો અવાજ છે, બરાબર ને? અથવા જે બોન્ડ થાય છે એ તૂટવાનો અવાજ છે, બરાબર? અચ્છા, અહીંયા જો, અહીંયા જે છે દાખલા તરીકે આ વ્હીલ છે, ટાયર છે, એ આમ જવા માંગે છે, બરાબર? જો એ અહીંયાથી એ આમ ઉઠવા માંગે છે તો ઘર્ષણ બળ આમ લાગશે. તૂટવા નહીં દે બોન્ડને, ઇન્ટરલોકિંગ તૂટવા નહીં દે. જો કે આ તમારે બહુ ડિટેલમાં રોલિંગ ઘર્ષણ બળ નથી, પણ ખાલી તમને કહેવું પડે એટલા માટે કહું છું કે રોલિંગ ઘર્ષણ બળ બી એક વસ્તુ હોય છે જ્યાં પદાર્થ ઘસડાતો નથી, રોલ કરે છે, આમ રોલ કરશે. તો એ કિસ્સામાં બી ઘર્ષણ બળ લાગે છે. આ જોડતી, જો કે આવી રીતે નહીં લગાવીએ આપણે, જોડતી સપાટી પર ગતિ આમ થશે. જો આ બિંદુની ગતિ ક્યાં જશે? જો ટાયર આમ જતું હોય તો આ બિંદુની ગતિ આમ થશે, આ દિશામાં ઘર્ષણ બળ લાગશે. જો ને આ બિંદુ ગતિ આમ થાય છે ને, આ બિંદુ ક્યાં જશે? આમ જશે. તો આ સાઈડ એને બળ લાગતું હશે તો ઘર્ષણ બળ જે છે પેલી દિશામાં લાગશે. તો આ આટલા પ્રકારના બળ હોય છે. એમાં સૌથી પહેલા આપણે ગતિક ઘર્ષણ બળ સમજીશું, તેના પછી સ્થિત ઘર્ષણ બળ. રોલિંગ ઘર્ષણ બળ અત્યારે હાલ જરૂર નથી, જો કે સિલેબસમાં બી બહુ ડિટેલમાં છે નહીં. આટલી જ વાતો છે જેટલી મેં કીધી. હા, એક નાનો MCQ આવે છે, એ હમણાં હું તમને છેલ્લે સમજાવી દઈશ. તો આપણે અહીંયાથી ચાલુ કરીએ અને એની જાણી અજાણી વાતો કરીએ. ચાલો, ચલો ધ્યાનથી જોજો. શું શીખીશું આપણે અહીંયા? ગતિક ઘર્ષણ બળ એટલે કે કાઇનેટિક ફ્રિક્શન. એટલે કે કાઇનેટિક ફ્રિક્શન ક્યારે લાગે છે? જ્યારે પદાર્થ
સાપેક્ષ ગતિ કરતો હોય, જ્યારે પદાર્થ સાપેક્ષ ગતિ કરતો હોય. સાદી ભાષામાં કહીએ તો પદાર્થ ગતિમાં હોય ત્યારે, વધારે મગજ ના દોડાવવું હોય તો પદાર્થ ગતિમાં હોય ત્યારે. નંબર 2, બરાબર. ગતિ દરમિયાન ગતિક ઘર્ષણ બળ, સંજ્ઞા શું છે એની? Fk. ગતિક ઘર્ષણ બળ Fk અચળ રહે છે, ગમે તેવી ફાસ્ટ સ્લો ગતિ હોય એનાથી મતલબ નથી. ગતિક ઘર્ષણ બળ હંમેશા કેવું રહે છે? અચળ. જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે જ લાગે છે, જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે લાગે છે. અચ્છા, ત્રીજી વસ્તુ, આ જે Fk છે, ધ્યાનથી, આ જે Fk છે એ લંબ બળ ઉપર આધાર રાખે છે, બરાબર. આ જે Fk છે એ આધાર રાખે છે લંબ બળ ઉપર, એ આધાર રાખે છે લંબ બળ ઉપર. હમણાં સમજાવીશ કેવી રીતે, બરાબર. અચ્છા, સપ્રમાણતા અચળાંક મૂકો તો અહીંયા આવશે મ્યુકે n. અહીંયા મ્યુકે શું છે? મ્યુકે છે કોએફિશિયન્ટ ઓફ કાઇનેટિક ફ્રિક્શન, ધેટ ઇઝ ગતિક ઘર્ષણાંક. શું છે? ગતિક ઘર્ષણાંક. આ બે સપાટીઓની જાત પર આધાર રાખે છે, બે સપાટીઓની જાત પર આધાર રાખે છે. દાખલા તરીકે તમે ફીલ કરો કે તમારા ઘરની ટાઇલ અને રોડ, તમારા ઘરમાં જે ટાઇલ્સ લાગેલી છે તે તમે ફીલ કરો કેટલી સ્મૂથ છે. અમુક વખત તમને પાણી ઢોળેલું હોય તો ચાલતા બી બીક લાગશે, બરાબર. અને ડામરવાળું જે રોડ હોય છે તમારું, તે ફીલ કરો કે આગળ ઘર્ષણ બળ વધારે છે, તો તમને આ ફીલ થશે કે બે જે ટાયર, તમે વિચારો ટાયર જે છે એ એકદમ સ્મૂથ થઈ જાય ઘસાઈને, તો શું થશે? તો રોડ અને ટાયરની જાત ઉપર આધાર રાખે છે ગતિક ઘર્ષણ બળ. તો મ્યુકે એ ગતિક ઘર્ષણાંક છે. મ્યુકે શું છે? એ ગતિક ઘર્ષણાંક છે. તો અહીંયાથી જો ગતિક ઘર્ષણાંકનું એકમ શું થઈ જશે? મ્યુકે બરાબર Fk બાય n. તો આ એકમ રહિત થઈ જશે. ન્યૂટન બાય ન્યૂટન થયું ને. Fk ઘર્ષણ બળ બી ન્યૂટન, આ બી ન્યૂટન, ન્યૂટન ન્યૂટન કેન્સલ. તો એકમ રહિત યાદ રાખજો અને પરિમાણ રહિત. બહુ કામની વસ્તુ છે. એકમ પારિમાણિક સૂત્ર તો હંમેશા ચાલશે તમારું. તો મ્યુકે જે છે એ એકમ રહિત છે અને પરિમાણ રહિત છે. અચ્છા, દિશા કઈ છે? 4. દિશા કઈ હશે? સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં આ બળ લાગશે. કહેવાનો મતલબ સાદી ભાષામાં કહીએ તો પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં. આટલું પકડી રાખો, એની દિશા છે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં. તો આઈ હોપ આટલું તમે સમજી ગયા હશો કે ક્યારે લાગે છે? ગતિ ચાલુ હોય ત્યારે. ગતિ ચાલુ હોય ત્યારે કોના ઉપર આધાર રાખે છે? n ઉપર, બરાબર. દાખલા તરીકે ચલો હું થોડું ડેમો આપી જ દઉં આનો બી. ચલો દાખલા તરીકે અહીંયા જુઓ, આ 2 કિલોગ્રામની છે, તો ઉપર n નીચે mg. n કેટલું થયું? 20 કિલોગ્રામ, બરાબર. હવે આને જો આપણે સ્થિત ઘર્ષણ બળની વાત નથી કરતા, ગતિમાં આવી ગયું એક વખત. અવાજ બી આવતો હશે ને, તમને ફીલ બી થતું હશે, બરાબર. આ ગતિક ઘર્ષણ બળ, જે અવાજ આવે છે તે ગતિક ઘર્ષણ બળ. હવે જો હું થોડું n વધારી દઈએ તો ઘર્ષણ બળ ઇન્ટરલોકિંગ વધી જશે. ફીલ કરો, જે મેં બે સપાટીઓ બતાડી હતી A અને B, તો ઇન્ટરલોકિંગ વધી જશે. n બરાબર, જુઓ આ બંનેનું વજન, દાખલા તરીકે આ 5 કિલોગ્રામ, આ 2 કિલોગ્રામ, તો n બરાબર 70 કિલોગ્રામ. તો હવે મને તકલીફ વધારે પડે છે. આઈ હોપ તમને ક્લિયર આઈડિયા થઈ ગયો હશે કે હું શેની વાત કરું છું. કે n વધી ગયું. n દાખલા તરીકે અહીંયા તમે જુઓ, હમણાં મેં તમને સપાટી બતાડી હતી એક, બરાબર. આવું ઇન્ટરલોકિંગ હતું. આ A સપાટી અને આ B સપાટી. હવે હું A અને B માં ફ્રિક્શન કેટલું લાગે છે? જો B ને આ દિશામાં ખેંચીએ તો FBA લાગે છે, બરાબર.
હવે દાખલા તરીકે આ 2 કિલોગ્રામ છે, આ 3 કિલોગ્રામ છે, અને આના ઉપર હું સી મૂકી દઉં, આના ઉપર આ બી થોડું જે હોય બરાબર, સી મૂકી દીધું 10 કિલોગ્રામનો, તો આ જે ઇન્ટરલોકિંગ છે એ હજુ ટાઈટ થઈ જશે, બોન્ડ જે છે બહુ મજબૂત થઈ જશે, દબાશે ને અંદર હજુ, તો ઇન્ટરલોકિંગ વધારે થઈ જશે બરાબર. પહેલા આમ હતું તો હવે આમ થઈ જશે, તો હવે મને તકલીફ વધારે પડશે બરાબર. એન જો એન વધી ગયું કે નહીં, આ બંનેનું નીચે M1 પ્લસ મતલબ MB પ્લસ MCG અને એટલું આનું N હશે, તો N બરાબર MB પ્લસ MCG. આના કારણે વજન વધી ગયું. ટૂંકમાં N શું છે? વજન બળ છે ને N તમારું. તો આ કેસમાં સીધા કેસમાં તો N વજન બળ છે તમારું. તો આ કેસમાં જેટલો N વધારે હશે એટલો ઘર્ષણ બળ. તમને એનું કારણ બી મેં સમજાવી દીધું કે જો આ બીના ઉપર મેં વજન મૂક્યું તો આ સપાટી જે છે એમાં વધારે ઇન્ટરલોકિંગ થઈ જશે, દબાશે ને આ સપાટી. સિમ્પલ લોજિક છે બરાબર. તો આ સૂત્ર તમે હાલ યાદ રાખજો. અને બીજું આ હકીકત યાદ રાખજો કે FK કેવું રહે છે, એનું મૂલ્ય બદલાતું નથી ગતિ દરમિયાન, ફાસ્ટ ચલાવતા હોય કે સ્લો ચલાવતા હોય. અને FK બરાબર મ્યુK N, આ સૂત્ર યાદ રાખજો. FK બરાબર મ્યુK N, ઘર્ષણ બળ બરાબર મ્યુK ઇન્ટુ લંબબળ. મ્યુK શું છે? સ્થિત ઘર્ષણ બળ. અચ્છા, ચલો ઘર્ષણ બળ શોધો. ચાર કેજી આ બે સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. આ સપાટી અને આ સપાટી, મતલબ બ્લોકની સપાટી અને આ જે રોડ છે તે બરાબર. અચ્છા, મ્યુકે તમને આપ્યું છે 0.2. મ્યુકે તમને કેટલો આપ્યું છે? 0.2 બરાબર. અને બાહ્ય બળ લાગે છે 10 ન્યૂટન જેટલું. બાહ્ય બળ કેટલું લાગે છે? 10 ન્યૂટન. તો ઘર્ષણ બળ શોધો અને કે છે પ્રવેગ શોધો. બ્લોકનો પ્રવેગ પણ શોધો. અચ્છા, પહેલા ઘર્ષણ બળ શોધી દો બરાબર. કઈ દિશામાં લાગશે? અને ગતિ આમ કરવાની છે તો ઘર્ષણ બળ જે છે આ દિશામાં લાગશે, FK બરાબર. ગતિમાં છે એવું કીધું છે આપણને. તો FK ઇઝ ઇક્વલ ટુ મ્યુK N, તો 0.2 ઇન્ટુ N. અચ્છા, FBD બનાવવાનું. નીચે શું લાગે છે? 4G. ઉપર શું લાગે છે? N. આ તો સંતુલનમાં છે. આ દિશામાં તો ગતિ થાય છે, તો બનાવી દઈએ ચલો ને. આ દિશામાં કેટલું લાગે છે? 10 ન્યૂટન. આ દિશામાં કેટલું લાગે છે? FK. અને પદાર્થ ક્યાં ગતિ કરશે માની લો? આ દિશામાં. તો MA ક્યાં મૂકી દઉં? પાછળ. આની તો બહુ ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે આપણે, કારણ કે આ તો સંતુલિત અવસ્થામાં લાગશે ને. 10 ન્યૂટનનું બળ આમ લાગે છે તો MA પાછળ મૂકી દીધું મેં, હા કે ના. અને આ વધારાનું આવી ગયું FK. હવે આ સંતુલનમાં આવી ગયું તો ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ. તો અહીંયાથી લખાય N બરાબર 4G બરાબર. તો FK બરાબર મ્યુK ઇન્ટુ N બરાબર 4G. તો 0.2 ગુણ્યા 4 ગુણ્યા 10 તો કેટલા થઈ જશે? 8 ન્યૂટન. કેટલા થઈ જશે? 8 ન્યૂટન. ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ. અને આને કેવી રીતે લખાય? આ સાઈડ લાગતું બળ બરાબર આ સાઈડ લાગતું બળ. તો FK પ્લસ MA બરાબર 10 ન્યૂટન. તો FK કેટલું આવ્યું છે? 8 ન્યૂટન પ્લસ MA બરાબર 10 ન્યૂટન. તો MA બરાબર 2, તો A બરાબર 2 ભાગ્યા 4, તો 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા, ચાલો આગળ વધીએ. પદાર્થ ગતિમાં છે, ગતિ ઘર્ષણ બળ ભણીએ છીએ આપણે. પછી તમને શીખવાડીશું કે કેવી રીતે બંને ભણી લઈશું ને એક વખત, સ્થિત ઘર્ષણ બળ ને કાઇનેટિક ફ્રિક્શન. પછી તમને આગળ શીખવાડીશું. અચ્છા, 4 kg આ દિશામાં બળ લાગે છે 10 ન્યૂટન. 10√2 ન્યૂટન બરાબર. અને આની સાથે ખૂણો બનાવે છે 45 ડિગ્રીનો
બરાબર. મ્યુકે 3 આપેલો છે, 0.3. મ્યુકે તમને કેટલો આપેલો છે? 0.3. અચ્છા, ચાલો એફબીડી બનાવીએ. નીચે શું લાગશે? 4G એટલે કે mg. ઉપર શું લાગશે? n. બરાબર. અચ્છા, હવે અહીંયા જુઓ, આ કેટલું લાગે છે? 10√2 ન્યૂટન, અને આ ખૂણો કેટલો છે? 45. અચ્છા, જો હવે તમે આને આમ ખેંચતા હોય તો તમને ખબર છે ગતિ આમ થશે, તો ઘર્ષણ બળની દિશા બંને સપાટી, બંને જોડતી સપાટી અને સાપેક્ષ વેગની વિરુદ્ધ દિશામાં, તો ઘર્ષણ બળ આમ લાગશે. તો આ શું થઈ ગયું? ઘર્ષણ બળ થઈ ગયું. બરાબર. આટલા બળો લાગે છે, પણ તમને ખબર છે કે તમે સરખામણી નહીં કરી શકો. બરાબર. ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ, કારણ કે ગતિ આમ તો થતી જ નથી, એટલે કે વાય દિશામાં સંતુલનમાં છે. સમજો તમે, Fy નેટ 0 છે, વાય દિશામાં કુલ બળ 0 છે. ગતિ થોડી આ દિશામાં થાય છે, ગતિ આ દિશામાં થાય છે, તો વાય દિશામાં સંતુલનમાં છે, ઇક્વિલિબ્રિયમમાં છે. એનીવે, બરાબર. તો અહીંયા એમ તો લખી જ શકું કે n બરાબર 4G. ગતિ આમ નથી થતી, ગતિ આમ થાય છે. બરાબર. અચ્છા, જો આના બે ભાગ પડશે. આ પડશે 10√2 cos 45 અને આ પડશે 10√2 sin 45. બરાબર. અચ્છા, તો અહીંયાથી આ ઇક્વેશન બની જશે n પ્લસ 10√2 sin 45. આ તો નીકળી ગયું, એના બે ભાગ લઈ લીધા આપણે. બરાબર. અચ્છા, n વાળું મેં ખોટું જ લખ્યું હતું, કારણ કે હજુ એક બળ લાગે છે ને અહીંયા. બરાબર. તો અચ્છા, બીજું આ દિશામાં ગતિ કરે છે, તો એમ એ ક્યાં મૂકી દઉં? પાછળ મૂકી દઉં. બરાબર. આ દિશામાં જશે ને, પ્રવેગ આ દિશામાં હશે, આ દિશામાં ખેંચાશે તો પ્રવેગ આ દિશામાં, તો મેં એમ એ પાછળ મૂકી દીધું અહીંયા સંતુલનમાં લાવવા માટે. બરાબર. તો ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ 4G. n ઇઝ ઇક્વલ ટુ 10√2 sin 45 પ્લસ 4G. તો n sin 45 1/√2 બરાબર 4G. તો n ઇઝ ઇક્વલ ટુ 40 - 10 30 ન્યૂટન. 30 ન્યૂટન. અચ્છા, હવે FK શોધી લઈએ. FK ઇઝ ઇક્વલ ટુ મ્યુકે n. તો 0.3 ગુણ્યા n કેટલો આવ્યો? 30. તો આ કેટલું થઈ જશે? 9 ન્યૂટન. અચ્છા, હવે બીજું એફબીડી બનાવો. આ સાઈડ એક તો આનું બનાવ્યું, સોરી, બીજું એફબીડી મતલબ બીજું ઇક્વેશન, એક આ ઇક્વેશન બનાવી. હવે એક્સ દિશાની ઇક્વેશન બનાવો કે FK પ્લસ MA ઇઝ ઇક્વલ ટુ 10√2 cos 45. તો 10√2 1/√2 ગોન 10. FK કેટલો છે? 9 ન્યૂટન પ્લસ MA, તો MA ઇઝ ઇક્વલ ટુ 1, તો A ઇઝ ઇક્વલ ટુ 1/4, તો 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા, ચાલો. हो जी ने मेरा दिल लुटिया ओहो, हो जी ने मैनू मार सुटिया ओहो, लक पतला बलौनी दी नैन नैन एन झुमके लाड़ी दी नैन नैन गल्ला कर दी दुध नाड़ चिंदिया जी ने मेरा दिल लुटिया. चलो, एंटरटेनमेंट का खजाना खजाना खजाना. ત્રીજો દાખલો જોઈએ આપણે. શું કહે છે હવે આપણને? ઝૂમ 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 ઝૂમ. કેટલા છે આ? 4 kg 20√2 4 kg, અને આ દિશામાં બળ લાગે છે 20√2 ન્યૂટન. 20√2 ન્યૂટન. અને આ જે એંગલ છે એ છે 45 એટલા માટે કે ફટાફટ આસાનીથી દાખલા ગણાય. બરાબર, તમને જે આપેલું હોય તે એંગલ. તો ફરીથી આપણને કહે છે ઘર્ષણ બળ શોધો, પ્રવેગ શોધો, લંબ બળ શોધો. લંબ બળ તો શોધવું જ પડશે તમારે. આટલી વાતો તમને આપેલી છે, અને મ્યુ કે તમને આપેલો છે 0.3 એકમ રહિત છે. બરાબર ને, સ્થિત ઘર્ષણાંક. અચ્છા, એફબીડી બનાવીએ. નીચે શું લાગશે? 4G. આ દિશામાં શું લાગે છે? 45 ન્યૂટન. આ દિશામાં શું લાગશે? n. હવે તમને ખબર છે કે આ જે છે કોઈ પણ વસ્તુ તમે પાછળથી ધકેલી હશે, તમે આમ ધક્કો મારો તો એની ગતિ જે છે તો આ દિશામાં થશે. તો
ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે, Fk અને Ma. આટલા બળો લાગે છે, આટલા બળો લાગે છે. અચ્છા, આ ખૂણો કેટલો છે? 45. હવે તમને ખબર છે કે સદિશને હું સમાંતર સ્થાનાંતર આપી શકું, તો જે આ સદિશ છે ને એને ધક્કો મારી અને હું એને આ દિશામાં મૂકી શકું. આ તમને ખબર છે, આ તમને ખબર છે, બરાબર. તો આ ખૂણો કેટલો થઈ જશે? 45. તો આને કાઢી નાખો. શીખી જાઓ 2 વખત જોઈને. એને સદિશમાં તો આવું જ હોય ને, બળ અહીંયા લાગે છે પણ બળની દિશા તો આ છે ને. દિશા તો હું ગમે તે રીતે બતાડું, તો મેં પોઈન્ટના આ સાઈડ બતાડી દીધી. સમજી જાઓ અને શીખી જાઓ. ખૂણાઓ ડ્રો કરી લીધા. હવે આ જે છે અહીંયા લાવી દીધું મેં 20√2, બરાબર. તો આના ઘટકો લઈ લઈએ. એક આ ઘટક થઈ જશે 20√2 cos 45, એક આ ઘટક થઈ જશે 20√2 sin 45. તો આ નીકળી જશે, એનો મતલબ ઘટકો લઈ લીધા તો આ નીકળી જશે, બરાબર. તો હવે તો પદાર્થ સંતુલન, Ma પાછળ મૂકી દીધું એટલે પદાર્થ સંતુલનમાં આવી ગયું. તો સંતુલન સ્થિતિમાં ઉપર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ નીચે લાગતું બળ. તો 20 sin 45 એટલે 1/√2. તો 1/√2 અને √2 જશે 4 × 10. તો કેટલા થઈ જશે? આ 60 ન્યૂટન. n મળી ગયો તમને. હવે શું શોધશો તમે? Fk શોધી નાખો. μk × n 0.3 60. તો કેટલા થઈ જશે? 18 ન્યૂટન થઈ જશે. અચ્છા, હવે અહીંયાથી આ FBD નું ઇક્વેશન બનાવો. Fk plus Ma is equal to 22 cos 45. cos 45 1/√2. તો આ બે કેન્સલ. તો 20. Fk કેટલો આવ્યો છે? 18 plus Ma. જો ઘર્ષણ બળ ના હોત તો Ma બરાબર 20 બનતું. જો ઘર્ષણ બળ ના હોત તો Ma બરાબર 20 બનતું, બરાબર. તો A બરાબર 2/4.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. અચ્છા, ચલો આગળ વધીએ. તો હવે આપણે ભણીએ સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ નંબર 1. પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે લાગે છે. સ્થિત ઘર્ષણ બળ ક્યારે લાગે છે? સ્ટેટિક ફ્રિક્શન, બરાબર. Fs સ્ટેટિક ફ્રિક્શન. પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે લાગે છે. નંબર 2, એનો મતલબ અથવા નહીં, ગતિ કરવાની તૈયારીમાં હોય. ગતિમાં નથી, સ્થિર છે પણ ગતિ કરવાની તૈયારીમાં છે. નંબર 3, ચલિત છે, ફિક્સ નથી, ચલિત છે, મતલબ સતત આ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય બદલાય છે. સતત આ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય જે છે તે બદલાય છે. અચ્છા, એક વસ્તુ જુઓ. હવે એક વસ્તુ જુઓ ધ્યાનથી. અહીંયા હું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ તમને સમજાવી દઉં. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, જેને આપણે Fs લિમિટિંગ બી કહીશું, અથવા હું આને કહી દઉં Fs મેક્સ. આ જે છે એ કોના પર આધાર રાખે છે? લંબબળ પર. હમણાં સમજાવી દઉં છું, બરાબર. તો Fs મેક્સ બરાબર અહીંયા થઈ જશે μs n, બરાબર. લંબબળ એટલે શું છે? n. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. પણ આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. શું છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સ છે. એનો મતલબ એમ થયો કે સ્થિત ઘર્ષણ બળનું જે મૂલ્ય છે એ આવી રીતે હોતું હશે.
આ જે છે સ્થિત ઘર્ષણ બળ, આ તમારે મેથડ પરથી શીખવું પડશે. આના માટે કોઈ સૂત્ર નથી. તમારા જોડે સૂત્ર કોનું છે? એફએસ મેક્સનું સૂત્ર છે. યાદ રાખજો, હું વારંવાર છોકરાઓને ક્લાસમાં કહું છું, બહુ જ કન્ફ્યુઝન એમને રહે છે કે એફએસ શોધવાનું છે, એફએસ મેક્સ શોધવાનું છે. આ એફએસ શોધવાનું કીધું હોય તો એફએસ મેક્સનું સૂત્ર મૂકીને જવાબ લઈ આવે છે. એફએસ મેક્સ અલગ વસ્તુ છે. એફએસ મેક્સ જે છે તે અલગ વસ્તુ છે બિલકુલ. બરાબર? અચ્છા, કેવી રીતે એ હું તમને સમજાવી દઉં, અને સ્ટેટિક ફ્રિક્શન બી તમને સમજાવી દઉં કે શું છે. સ્ટેટિક ફ્રિક્શન માટે બાહ્ય બળ લાગવું અગત્યનું છે. હવે તમે અહીંયા જુઓ કે દાખલા તરીકે આ બુક પડી છે, બરાબર? આ નીચે જમીન છે, સપાટી છે, આ કોઈ વસ્તુ છે, બ્લોક છે. આને હું બળ લગાવવાનો ટ્રાય કરું છું. 1 ન્યૂટન લગાડ્યું, 2 ન્યૂટન લગાડ્યું, 3 ન્યૂટન લગાડ્યું, 4 ન્યૂટન. બળ વધારતો જઉં છું. કઈ દિશામાં? આ દિશામાં. પણ આ બ્લોક મૂવ કરતો નથી, ગતિ કરતો નથી. એને ગતિ કરવી છે. દાખલા તરીકે આ જ વસ્તુ હું હવામાં કરતો તો આ ગતિ થઈ ગઈ. પણ અહીંયા શું? આ સપાટી એનો વિરોધ કરે છે, તો અત્યારે પણ ગતિ કરતું નથી. કેવું છે? સ્થિર. ગતિ કરવાની તૈયારી છે. બરાબર? તો 1 ન્યૂટન, 2 ન્યૂટન, 3 ન્યૂટન, 4 ન્યૂટન, 5 ન્યૂટન, 6 ન્યૂટન, 7 ન્યૂટન, 8 ન્યૂટન, 9 ન્યૂટન, 10 ન્યૂટન. તો આ જે 10 ન્યૂટન જે છે મહત્તમ, આટલું બધું બળ ના હોય, જસ્ટ તમને સમજાવું છું. મહત્તમ બળની જે લિમિટ છે એનું સૂત્ર છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. કઈ દિશામાં હશે? તો એ તો તમને ખબર જ છે કે સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે ગતિની વિરુદ્ધ દિશામાં. સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર ને? સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં હશે. આ જે બળ છે એ સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં હશે. ફીલ કરો ફરીથી. કાં તો તમારા ઘરમાં કોઈ ભારે ટેબલ કાં તો સોફા હોય ને, તો એને ફીલ કરજો ખસેડવાનું. અથવા ડબલ બેડનો જો પલંગ હોય તો બરાબર, એને ખસેડવાનો પ્લાન કરજો. તમે બહુ દમ લગાડો છો, બહુ ખસતું જ નથી. સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય બહુ વધારે હોય છે, બહુ જ વધારે હોય છે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય. ઓબ્જેક્ટ ભારે હોય તો કોના ઉપર આધાર રાખે છે? લંબ બળના. દાખલા તરીકે તમે જુઓ, આ જે છે એ બીજું સ્વનિયમન કરતું બળ છે. કેવું બળ છે? સ્વનિયમન. વેલ્યુ ક્યારે બદલાય? કોઈ કંટ્રોલ કરતું હશે એના ઉપર. બરાબર? આ બળ સેલ્ફ એડજસ્ટિંગ છે. સ્થિત ઘર્ષણ બળની વાત છે. સેલ્ફ એડજસ્ટિંગ એટલે કે સ્વનિયમન કરતું બળ છે. એફ કે અચળ હતો, એફએસ સ્વનિયમન કરતું બળ છે. દાખલા તરીકે તમે જુઓ, મેં એન વધારી દીધો. હા કે ના? એન વધારી દીધો. હવે જો હું એને ખસેડવાનો ટ્રાય કરું છું અહીંયાથી. 1 2 3 1 2 3 ન્યૂટન, 4 ન્યૂટન, 5 ન્યૂટન, 6 ન્યૂટન, 7 ન્યૂટન, 8 ન્યૂટન, 9 ન્યૂટન, 10 ન્યૂટન, 11 ન્યૂટન, 12, 13, 14, 15, 16. પહેલા આસાનીથી ખસી ગયું હતું. હવે એફએસ બદલાઈ ગયું છે. બીજું સ્વનિયમન કરતું, એક તો આ એન ઉપર આધાર રાખે છે, એ મેં સમજાવી દીધું. બરાબર? સ્વનિયમન કરતું એનો મતલબ શું છે? પદાર્થ ક્યારે મૂવ ના કરે? જ્યારે જે કુલ બળો છે એનો સરવાળો શૂન્ય થાય. હા કે ના? જો આને હું 1 ન્યૂટન લગાડું છું, એનો તો ખસ્યું નહીં. એનો મતલબ બુક અને આ સપાટીને જોડતું ઘર્ષણ બળ મને કેટલું લાગતું હશે? 1 ન્યૂટન. બરાબર કે નહીં? જો આ બ્લોક છે, બરાબર, આ ઘર્ષણ બળ છે. દાખલા તરીકે 1 ન્યૂટન બળ લાગ્યું અને આ 0 છે, એટલે કે સ્થિર છે. પદાર્થ કેવો છે? સ્થિર છે. 1. કેટલું બળ લગાડ્યું તમે? બાહ્ય બળ 1 ન્યૂટન. તો ઘર્ષણ બળ કેટલું લાગતું હશે? સ્થિત ઘર્ષણ બળ લાગતું હશે ને? કેટલું લાગતું હશે? 1 ન્યૂટન. હા કે ના? અચ્છા, તો જ ના ખસતો હોય ને? તો જ ના ખસતો હોય. અચ્છા, જુઓ, હું આને 2 ન્યૂટન બળ લગાડું છું, હજુ બી નથી ખસતું. બરાબર? આ બળનું મૂલ્ય કેટલું કરી દીધું મેં? 2 ન્યૂટન. હજુ બી સ્થિર છે. એફ એક્સટર્નલ કેટલું થઈ ગયો? 1 ન્યૂટન. એફએસ 2 ન્યૂટન. તો એફએસ બી કેટલો થઈ ગયો? 2 ન્યૂટન. આ વધારે થોડું લાગશે, સેલ્ફ એડજસ્ટિંગ છે. જેટલું તમે બાહ્ય બળ વધારશો, જ્યાં સુધી સ્થિર હશે ત્યાં સુધી જે ઘર્ષણ બળ છે, સ્થિત ઘર્ષણ બળ વધતું જ હશે. એફએસ અને એફ એક્સટર્નલનું આ પ્રમાણે આલેખ આવે છે. સ્થિત ઘર્ષણ બળ અને બાહ્ય બળનો આલેખ આ પ્રમાણે આવે છે. જો તમે આને 5 ન્યૂટન કર્યું, કેટલું કર્યું? 5 ન્યૂટન. અને હજુ બી માની લો સ્થિર છે, તો એફ એક્સટર્નલ કેટલું છે?
5 ન્યૂટન, તો આ બી કેટલું લાગશે? 5 ન્યૂટન. જેટલું તમે બળ લગાડશો એટલું તમારો વિરોધ કર્યો. હા, માની લો 5 ન્યૂટન મેક્સિમમ લિમિટ છે એની એફએસ મેક્સ, તો અહીંયા હું એનું સૂત્ર મૂકી શકું મ્યુએસ એન બરાબર 5 ન્યૂટન. અહીંયા સૂત્ર મૂકી શકું, અહીંયા સૂત્ર મૂકી શકું નહીં. 5 ન્યૂટન પછી એ ગતિમાં આવી જશે. 5 ન્યૂટન પછી એ ગતિમાં આવી જશે. તો આનું બી કારણ તમને ખબર પડી ગઈ છે હવે કે આ બળ સ્વનિયમન કરતું બળ કેવી રીતે છે. આ બળ જે છે એ સ્વનિયમન કરતું બળ કેવી રીતે છે. દાખલા તરીકે માની લો કે આ કોઈ સપાટી છે, બરાબર. એના ઉપર હું બીજી સપાટી મૂકું છું. હવે તમે ફીલ કરો, આ લોક તોડવું પડશે કે નહીં તોડવું પડે? તો તમે થોડું બળ લગાડ્યું, અહીંયાથી બળ લગાડો કે અહીંયાથી, દાખલા તરીકે 1 ન્યૂટન, તો અહીંયા ઘર્ષણ બળ બી કેટલું લાગશે? 1 ન્યૂટન, બરાબર. થોડું ખસશે, થોડું ખસશે આમ, થોડું ખસશે આમ, થોડું ખસશે. તમે લગાડ્યું 2 ન્યૂટન, તો આ બી કેટલું લગાડશે તમને? 2 ન્યૂટન. કારણ કે ગતિ જો ના થતી હોય એનો મતલબ પદાર્થ સંતુલનમાં છે. આ સાઈડ લાગતું બળ એટલું ને એટલું જો સ્વનિયમન થાય છે, ઘર્ષણ બળ જાતે વધે છે. તમે 3 ન્યૂટન, હજુ બી ખસ્યું નથી 3 ન્યૂટન, 4 ન્યૂટન તો 4 ન્યૂટન, 5 ન્યૂટન તો 5 ન્યૂટન. હા, એક મહત્તમ લિમિટે પહોંચી જશે. માની લો કે એ 10 ન્યૂટન છે, તો એના પછી એ શું કરશે? ખસવા લાગશે, બરાબર. અને ઘર્ષણ બળનું મૂલ્ય ઘટી જશે ગતિ દરમિયાન ઘર્ષણ બળનું મૂલ્ય શું થશે? તો આ મહત્તમ લિમિટ છે. મહત્તમ લિમિટ પછી એ ગતિ કરશે. યાદ રાખો, મહત્તમ લિમિટ પછી શું કરશે? પદાર્થ ગતિ કરશે. તો બીજી તમને થોડી દાખલાઓ ગણવા માટે નોટ લખાઈ દઉં છું, જેથી કરીને તમને ખબર પડે. જો ગતિક ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણ બળ બંનેના દાખલાઓ શું હોય છે? અલગ અલગ હોય છે. યાદ રાખજો, બરાબર. તો આ સૂત્ર કોનું છે? આ જે સૂત્ર છે તે કોનું છે? સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. આ કોનું સૂત્ર છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ તો વેરિયેબલ છે, આનું તો કોઈ સૂત્ર હોય જ ના. અહીંયા તમે જાતે જ લખ્યું છે કે અહીંયા શું છે? ક્યાં ગયું? ક્યાં? ઘર્ષણ બળ ચલિત છે. આ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય બદલાય છે, મૂલ્ય સતત બદલાય છે. તમે બાહ્ય બળ જેટલું લગાડશો એટલું એનું મૂલ્ય થશે. તો આ જે વસ્તુ વેરિયેબલ છે એનું સૂત્ર થોડું હોય ભાઈ. સૂત્ર કોનું છે? જે ફિક્સ છે તેનું. તો મહત્તમ ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે કેવું હશે? ફિક્સ. તો પદાર્થ ગતિ કરશે ક્યારે? તો જ્યારે બાહ્ય બળ જે છે એ એફએસ મેક્સ કરતા વધારે હોય તો જ પદાર્થ ગતિ કરશે, દાખલા તરીકે એફએસ મેક્સ 10 ન્યૂટન છે અને તમે બાહ્ય બળ લગાડો છો 2 ન્યૂટન, કે હું તો કહું છું 9 ન્યૂટન, તો પદાર્થ ગતિ કરશે નહીં. અચ્છા, જો એફએસ મેક્સ 10 ન્યૂટન અને એફ એક્સટર્નલ 11 ન્યૂટન, તો પદાર્થ ગતિ કરશે. સિમ્પલ સમજી લો. એફ બાહ્ય બળ જે છે એ મહત્તમ ઘર્ષણ બળના મૂલ્ય બરાબર. તમને ફીલ કરાવું ફરીથી. અહીંયા જુઓ કે દાખલા તરીકે 1 ન્યૂટન ના ખસ્યું, 2 ન્યૂટન તો 2 ન્યૂટન, 3 ન્યૂટન તો 3 ન્યૂટન, 4 ન્યૂટન તો 4 ન્યૂટન, 5 ન્યૂટન તો 5 ન્યૂટન, 6 ન્યૂટન તો 6 ન્યૂટન, 7 ન્યૂટન તો 7 ન્યૂટન, ખસતું જ નથી. ધારો કે મહત્તમ એનું 10 છે અને મેં 11 લગાડી દીધું. મહત્તમ 1, 2 ના ખસ્યું, 3 ના ખસ્યું, 4 ના ખસ્યું, 5 તો ના ખસ્યું. અચ્છા, હું 5 ન્યૂટન લગાડું અને ખસતું નથી, તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું થશે? 5 ન્યૂટન. જેટલું હું લગાડું છું એટલું એ પાછળ. હું 6 લગાડું છું, ખસતું નથી, તો સ્થિત ઘર્ષણ બળ 6 ન્યૂટન. હું 7 લગાડું છું, ખસતું નથી, તો 7 ન્યૂટન. માની લો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ 10 ન્યૂટન છે. પેલું ઇન્ટરલોક તૂટી ગયું અને જેવું મેં 10 થી ઉપર ગયો મૂવ કરશે, બરાબર.
તો આઈ હોપ તમને ફીલ થઈ ગયું હશે જે સૂત્ર છે તે એફએસ મેક્સનું છે. તો હવે આના રિલેટેડ દાખલા આ વસ્તુઓ શીખી લો, આત્મસાત કરી લો, સમજી લો. यूं ही चला चल राही, यूं ही चला चल राही, આટલું જ આવડે. આગળ વધીએ. ચાલો દાખલાઓ ગણશો તો હજુ વધારે સમજમાં આવશે. તો યાદ રાખજો કે સ્થિત ઘર્ષણ બળનું કોઈ સૂત્ર નથી. સૂત્ર કોનું છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું. જે લિમિટ છે ને તૂટવાની, જસ્ટ તૈયારી છે કે હવે ગતિ થઈ જશે, એ વખતે જે ઘર્ષણ બળ લાગે છે તે સ્થિત ઘર્ષણ બળ છે. જે લોક તૂટવા વાળું બળ છે ને છેલ્લું, જો આ સ્વનિયમન કરતું બળ છે, જો આ બી સ્વનિયમન કરતું બળ છે. હું વધારે બળ લગાડું તો વિરોધ વધારે કરશે. નોર્મલ બી સ્વનિયમન કરતું બળ છે. જે નોર્મલ છે ને એ બી સ્વનિયમન કરતું બળ છે. લંબળ એ સ્વનિયમન કરતું બળ છે. તો જો આ દાખલા તરીકે લોકિંગ છે, બરાબર, અને મારે આંગળીઓ આગળ લઈ જવી છે, તો નથી તૂટતું, મહત્તમ લિમિટ થઈને પછી તૂટી ગયું, બરાબર. તો પછી પદાર્થ ગતિમાં આવી જશે. તો આ હકીકતને સમજી લેજો કે સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર મ્યુએસ એન છે. સ્થિત ઘર્ષણ બળનું કોઈ સૂત્ર નથી. કેટલું હશે? જેટલું બાહ્ય બળ લગાડશો તેટલું, બરાબર. અચ્છા, તો અહીંયા જુઓ એક દાખલો ગણીએ. એક પદાર્થ આપ્યો છે 4 kg નો, બરાબર, અને આ સાઈડ 20 ન્યૂટનનું બળ લાગે છે. મ્યુએસ તમને આપ્યો છે મ્યુએસ તમને આપ્યું છે 0.6, મ્યુકે તમને આપ્યું છે મ્યુકે તો ઓછો હોય મ્યુએસ કરતા 0.4, બરાબર. તો આપણને કહે છે એક, ધ્યાનથી જોજો, પદાર્થ ગતિ કરશે કે નહીં, એક આ શોધવાનું કહે છે. ધીરે ધીરે પદાર્થ ગતિ કરશે કે નહીં. તો ગતિ કરવા માટે તમને ખબર છે કે બાહ્ય બળનું મૂલ્ય જે છે એ એફએસ મેક્સ કરતા, એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા મોટું હોવું જોઈએ. હા કે ના? જોયું ને, ખસેડું છું, ખસતો નથી, ખસેડું છું પણ ખસતો નથી પદાર્થ, બરાબર ને. એનો મતલબ એમ થયો કે જો 20 એફએસ મેક્સ કરતા મોટો હશે તો પદાર્થ ગતિ કરશે. એ ખબર નથી એટલે આને કાઢી નાખું છું, અચ્છા, તો એફએસ મેક્સનું તો સૂત્ર છે મારી જોડે. એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એન. મ્યુએસ કેટલું છે? 0.6 અને 20, તો કેટલું આવ્યું? 18 ન્યૂટન. કેટલું આવ્યું ભાઈ જવાબ? 18 ન્યૂટન. ખોટું લખ્યું છે મેં કશું? અચ્છા, એન થોડું શોધ્યું છે હજી, એન નથી શોધ્યો. એન નથી શોધ્યો. મ્યુએસ એન, એપીડી બનાવો. એન હજુ ગતિ કરશે કે નહીં આપણને ખબર નથી, એટલા માટે એફબીડી ખાલી ઉપર નીચેનું જ બનાવો, ખાલી વાય દિશાનું, માત્ર વાય દિશાનું. કારણ કે વાય દિશામાં તો ગતિ થતી નથી, તો વાય દિશામાં પદાર્થ સંતુલનમાં છે. તો એન બરાબર 4g. મેં એન બરાબર ડાયરેક્ટ કેવી રીતે 20 ન્યૂટન મૂક્યા? આ તો બાહ્ય બળ છે ને, તો એન કેટલો આવ્યો? 4 ગુણ્યા 10, તો આ થઈ ગયો 40. તો આ કેટલું આવ્યું? 24 ન્યૂટન. તો જો અહીંયા મહત્તમ એફએસ કેટલું લાગે છે? 24 ન્યૂટન. એફએસ મેક્સ, સોરી, આ મહત્તમ ઘર્ષણ બળ આટલું નહીં લાગતું હોય. લાગતું કેટલું હશે? ટૂંકમાં પદાર્થ ગતિ કરશે નહીં. આ બ્લોક છે, આ સાઈડ મહત્તમ હું 24 થી ખેંચી શકું છું અને આ સાઈડ 20 થી ખેંચાય છે, તો આ પદાર્થ ગતિ કરશે નહીં, બરાબર. તો જવાબ શું આવશે? પદાર્થ ગતિ કરશે નહીં, ગતિ નહીં કરે. તમે કહેશો 4 ન્યૂટન એક્સ્ટ્રા છે તો પદાર્થ આમ ગતિ કરશે? ના,
તમે કહેશો 4 ન્યૂટન એક્સ્ટ્રા છે આ સાઈડ, તો 4 ન્યૂટન થી પદાર્થ આમ ગતિ નહીં કરે. બાહ્યબળ કેટલું છે? 20 ન્યૂટન. અને ઘર્ષણ બળ કેવું, સ્થિત ઘર્ષણ બળ કેવું છે? સ્વનિયમન કરતું. તો કેટલું બળ લાગતું હશે? ગતિ નથી કરતો એનો મતલબ એફ એક્સટર્નલ. તો આ સાઈડ કેટલું લાગતું હોવું જોઈએ? એફએસ બરાબર એફ એક્સટર્નલ. તો એફએસ કેટલું લાગતું હશે? 20 ન્યૂટન બાહ્યબળ. આ તો મહત્તમ લિમિટ છે. જો 24 થી ઉપર, અહીંયા જો 25 હોત ને તો પદાર્થ ગતિ કરી જતો, કારણ કે મેક્સિમમ લિમિટ આની કેટલી છે? મહત્તમ લિમિટ 24 છે. તો આપણે ગતિ થશે કે નહીં તે નક્કી કરવા માટે શું લગાવીશું? જો ગતિ ના થતી હોય, ગતિ નક્કી તમારે કરવાની, સોરી ગતિ થાય છે કે નહીં નક્કી કરવું હોય, તો તમે મહત્તમ ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શોધી લો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું લાગશે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું લાગશે? ફરીથી હું તમને એક નાનું એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં અહીંયા, કારણ કે અગત્યનું છે. જો દાખલા તરીકે કે આ સાઈડ હું 20 ન્યૂટન બળ લગાડું છું, આને હું 20 ન્યૂટન બળ લગાડું છું, અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું લગાડી શકે છે? આ 24. તો હું જ્યાં સુધી 1 તો ઘર્ષણ બળ 1, 2 તો 2, 3 તો 3, સ્વનિયમન કરતું 4 4, 5 5, 6 6, 7 7, 8 8, 9 9, 10 10, 11 11, 12 12, 13 13, 14 14, 15 15, 16 16, 17 17, 18 18, 19 19, 20 20. બરાબર. હવે 21 21, 22 22, 23 23, 24 24, જેવું 25 જશે ગતિ કરી જશે, કારણ કે 24 મહત્તમ લિમિટ છે. તો 24 છે એટલે ગતિ કરવાનો તો કોઈ સવાલ નથી. બરાબર. સ્વનિયમન કરતું બળ છે. તો આ યાદ રાખી લેજો કે એફએસ બરાબર એફ એક્સટર્નલ. એફએસ બરાબર એફ એક્સટર્નલ. તો ગતિ તો થશે નહીં અહીંયા. અચ્છા, ચલો બીજો એક સમ જોઈએ. ટુ કેજી 20 ન્યૂટન. નું બળ લગાડેલું છે. બરાબર. મ્યુએસ 0.6, મ્યુકે 0.4. એક્ઝામમાં તમને અમુક વખતે ખાલી મ્યુ આપ્યો હશે, તો મોટા ભાગે 99% કેસમાં એકદમ નજીવું ફેરફારમાં મ્યુકે બરાબર મ્યુએસ બરાબર મ્યુ હોય છે. તો તમારે ચેક કરી લેવાનું કે ગતિ થાય છે કે નહીં. તો ગતિ થતી હોય તો આને મ્યુકે ગણી લેવાનું, સ્થિર હોય તો આને મ્યુએસ ગણી લેવાનું. બંને સમાન બી લઈ શકો. તો અમુક વખતે દાખલામાં કન્ફ્યુઝન ના થઈ જાય કે એકલું મ્યુ આપ્યું હોય તો શું કરવાનું. તો મોટા ભાગે એકદમ નાનો તફાવત હોય નજીવો, દાખલા તરીકે 0.39 અને આ 0.38, તો આ બંનેને સરખા લઈ લે છે એ લોકો રકમમાં. તો અમુક વખત મ્યુની વેલ્યુ એક જ આપેલી હશે તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે કેવી રીતે લેવું. અહીંયા તો આપણે 2 આપી છે, વાંધો નહીં. ચલો 2 કેજી. તો પદાર્થ ગતિ કરશે કે નહીં? પહેલો સવાલ. પદાર્થ ગતિ કરશે કે નહીં? તો એફએસ મેક્સ ગતિ કરવાની શરત શું છે એ લખી દઉં પહેલા. તો કે જે એફનેટ છે બાહ્ય બળ, અપ્લાઇડ ફોર્સ જે છે એ એફએસ મેક્સ કરતા વધારે હોય પાછળ લાગતા બળ કરતા. બરાબર. તો પદાર્થ ગતિ કરશે તો એફએસ મેક્સ બરાબર મ્યુએસ એન. બરાબર. તો મ્યુએસ કેટલું છે? 0.6. એન શોધી નાખો. તો વાય દિશાનો ખાલી હું બનાવી દઉં એફબીડી. તો n ઇઝ ઇક્વલ ટુ 2g. 0.6 ગુણ્યા 20, 6 દુ 12 ન્યૂટન. એફએસ મેક્સ કેટલું આવ્યું છે? 12 ન્યૂટન. એનો મતલબ પદાર્થ ગતિ કરશે. ગતિ કરશે એનો મતલબ ગતિમાં આવી ગયો છે એ જેટલા પ્રવેગથી. તો હવે અલગથી કન્સેપ્ટ બનાવવાનો. પતી ગયું, આ ગતિમાં આવી ગયો એટલે કન્સેપ્ટ અલગથી બનાવો. n mg
એફ એક્સટર્નલ ગતિમાં આવી ગયો તો શું લાગશે? એફ કે લાગશે, એફએસ નહીં લાગે. શું લાગશે? એફ કે લાગશે. અને ગતિમાં છે તો એ થી આગળ જશે, કારણ કે આ મોટું છે 8 ન્યૂટન જેટલું, તો આમ આગળ જશે. તો પેલું મેં પાછળ મૂકી દીધું. તો એફ કે પ્લસ એમ એ બરાબર એફ એક્સટર્નલ. તો આ શું થઈ જશે? મ્યુ કે એન પ્લસ એમ એ બરાબર એફ એક્સટર્નલ. એફ કે હું અલગથી બી શોધી લઉં છું. અહીંયા એફ કે હું અલગથી બી શોધી લઉં છું. એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે ઇન્ટુ એન. તો મ્યુ કે કેટલો છે? 0.4. અને એન કેટલો છે? એન 20. તો કેટલું આવ્યો? 8 ન્યૂટન. ઓહો હો, ચમત્કાર થઈ ગયો, ચમત્કાર. ગાડી તમે ઉપાડો છો તો ફર્સ્ટ ગિયરમાં, હા કે ના? વધારે કષ્ટ પડે છે. અને એક વખત ચાલતી થઈ પછી સ્મૂથ ચાલે છે. તમે ગિયર ચેન્જ કરી નાખો છો, તાકાત ઓછી વાપરો છો, ટોર્ક ઓછો વાપરો છો. તો યાદ રાખજો લાઈફ ટાઈમ કે એફએસ મેક્સ અથવા એફએસ નું મૂલ્ય જે છે એ એફ કે કરતા મોટું હશે અને મ્યુએસ નું મૂલ્ય મ્યુ કે કરતા મોટું હશે. યાદ રાખજો. એફએસ મેક્સ જે છે એ એફ કે કરતા મોટું હશે હંમેશા, ઓલવેઝ. ગાડી ઉપાડતી વખતે કષ્ટ વધારે પડશે. તમને ધક્કો, એક વખત ધક્કો લાગી ગયો પછી સ્મૂથ ચાલશે. ગતિમાં આવશે તો ગતિ ઘર્ષણ બળ જે છે એ હંમેશા એફએક્સ કરતા ઓછો હશે. હંમેશા એફએસ કરતા કેવું હશે? ઓછું હશે. યાદ રાખજો. આના કરતા બી ઓછું એફ રોલિંગ હોય છે, પણ એની માથાકૂટમાં નહીં પડીએ આપણે ભૈયા, બરાબર? તો 8 પ્લસ એમ એ ઇઝ ઇક્વલ ટુ 20. તો એમ એ બરાબર 12. તો એ બરાબર 12/2 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બંને દાખલાઓ અલગ અલગ ગણ્યા છે, બરાબર? કારણ કે બંનેના સૂત્રો અલગ અલગ છે. પહેલા આપણે શું જોયું કે ગતિ કરશે કે નહીં? તો ગતિ કરવાની શરત તમને ખબર છે કે એફનેટ જે બાહ્ય બળ છે એ મહત્તમ ઘર્ષણ બળ કરતા વધારે હોવું જોઈએ, બરાબર? તો એ અહીંયા આપણે ચેક કર્યું કે એફએસ મેક્સ કેટલો આવ્યો? તો સૂત્ર છે મ્યુએસ એન. મ્યુએસ ની વેલ્યુ અહીંયાથી લીધી 0.6. એકલો મ્યુ આપ્યો હોય તો જે આપ્યો હોય તે મૂકી દો. 2G20 12 ન્યૂટન ગતિ કરે છે. તો એક વાત નક્કી થઈ ગઈ, ગતિ કરે છે, બરાબર? સમજી લેજો આને. અચ્છા, ગતિ કરે છે એટલે કયું ઘર્ષણ બળ લાગશે? ગતિ ઘર્ષણ બળ લાગશે. ગતિ કરશે તો ગતિ ઘર્ષણ. જો ગતિ ના થઈ હોત તો હમણાં મેં તમને સમજાયું 1 તો 1, 2 તો 2, 3 તો 3, 4 તો 4. મહત્તમ લિમિટ સુધી ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે? જેટલું બાહ્ય બળ. જો ગતિ ના કરતો હોય તો લખી રાખજો આ કોઈ જગ્યાએ. પછી કારણ કે ગતિ કરે છે તો આપણે એનું એફબીડી બનાવી દીધું. ગતિ થતી હોય કારણ કે આપણને ખબર પડી ગઈ કે આ તો ભાઈ એફએસ મેક્સ તો નાનું છે, 20 મોટું છે, તો ગતિ કરશે. એમ એ પાછળ લગાવ્યું, ગતિ ઘર્ષણ બળ પાછળ લાગશે, એફ કે પાછળ લાગશે ને અહીંયા આમ એફ કે પાછળ લાગશે. અહીંયા એફ કે સોલ્વ કરી દીધું. 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, ચાલો. આનો ગ્રાફ જુઓ, બાહ્ય બળનો અને એનો ગ્રાફ કેવો હોય છે? એફ એક્સટર્નલ અને ઘર્ષણ બળ, બાહ્ય બળ છે, બરાબર? જેવું તમે એક લિમિટ તમને આપી દઉં છું. આ મહત્તમ, ધારો કે મહત્તમ ઘર્ષણ બળ છે, સ્થિત ઘર્ષણ બળ અથવા ઘર્ષણ બળ, બરાબર? તો જ્યાં સુધી તમે બાહ્ય બળ વધારશો ઘર્ષણ બળ વધતું જશે, બાહ્ય બળ વધારશો ઘર્ષણ બળ વધતું જશે, હા કે ના? અચ્છા, આ મહત્તમ લિમિટ પછી એ ગતિમાં આવી જશે. જો બાહ્ય બળ જે છે એ એનું મૂલ્ય હવે આના કરતા વધી જાય, બાહ્ય બળનું મૂલ્ય આના કરતા વધી જાય, બરાબર? તો હવે પદાર્થ શું આવી જશે? ગતિમાં આવી જશે, બરાબર? આના પછી પદાર્થ શું આવી જશે? ગતિમાં. તો અચાનકથી જે મૂલ્ય છે એ ઘટી જશે અને અચળ થઈ જશે. અચાનકથી જે મૂલ્ય છે એ ઘટી જશે. આ ગતિ ઘર્ષણ બળ છે. અચળ, આ સ્થિત ઘર્ષણ બળ છે, બરાબર ને?
સાથે સાથે બદલાય છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે હું કહેવા શું માંગુ છું. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે હું કહેવા શું માંગુ છું. ચાલો આગળ વધીએ. એફબીડી બનાવતા જો તમને આવડી જશે ને સારી રીતે તો પછી કશું જ કહેવું નહીં પડે કે જે બ્લોકનું એફબીડી બનાવતા હોય ને તેના ઉપર લાગતા બળોની જ ચર્ચા કરવાની, બાકી આજુબાજુની દુનિયામાં શું થાય છે એ ભૂલી જાઓ. બરાબર. ચાલો આ છે 1 kg. અચ્છા, આને પંજા વડે 40 ન્યૂટનથી દબાવીને રાખ્યો છે. મ્યુએસ જે છે એ 0.3 ન્યૂટન છે. મ્યુકે જે છે એ 0.2 ન્યૂટન છે. મ્યુએસ જે છે એ 0.2 ન્યૂટન છે. બરાબર. તો જેડબલઈમાં પૂછાયેલો દાખલો છે આ. જેડબલઈ મેન્સમાં પૂછાયેલો દાખલો છે લગભગ કે પદાર્થ ગતિ કરશે કે નહીં અને સ્થિત ઘર્ષણ બળ કેટલું લાગશે. 1 પદાર્થ ગતિ કરશે કે નહીં, જો ના તો સ્થિત ઘર્ષણ બળ કેટલું લાગશે. પદાર્થ ગતિ કોના કારણે કરે છે? mg ના કારણે. તો ઉપર લાગે ફ્રિક્શન ફોર્સ. અચ્છા, આ સાઈડ કેટલું બળ લાગે છે? 40 ન્યૂટન. અને આ સાઈડ કેટલું લાગે છે? n. આ લગાડશે ને આ n, આ 40. તો હું બંનેને આવી રીતે કરી શકું? હા કે ના? જો આ સાઈડ સદિશ છે. શું છે? સદિશ. તો પદાર્થ ગતિ કરશે કે નહીં તેના માટે હું શું શોધી નાખું? fs મેક્સ શોધી નાખું. મ્યુએસ n કેટલા છે અહીંયાથી? જો ગતિ કઈ દિશામાં થવાની છે? આ દિશામાં થવાની છે. સમજાવું તમને. ગતિ કઈ દિશામાં થવાની છે? અહીંયા જો આ મેં પકડી રાખ્યું છે. બરાબર. ગતિ કઈ દિશામાં થવાની? જો થોડું બી હું બળ ઘટાડું, શું કરું છું? હું ખેંચું છું થોડું મેં બળ ઘટાડ્યું, મેં બળ આ સાઈડ ઘટાડ્યું તો ધીરે ધીરે નીચે આવે છે. અને છોડી જ દેતો તો 10 ન્યૂટનથી નીચે આવતી. દાખલા તરીકે 1 કિલોગ્રામ વજન આપ્યું છે તો આ 10 ન્યૂટનથી નીચે આવતી. પણ આને હું શું કરું છું? ધીરે ધીરે. તો અહીંયા જો આ જે દિવાલ છે એ આ સાઈડ n લગાડે છે, મેં 40 ન્યૂટન અંદર નહીં, તો ઘર્ષણ બળ આમ લાગતું હશે. ઘર્ષણ બળ જે છે એ આમ લાગતું હશે નહીં? તો જોઈએ હવે. આઈ હોપ તમને ફીલ આવી ગયું હશે હું શું કહેવા માંગુ છું તેનો. અચ્છા, તો n ભાઈ ગતિ આ દિશામાં થાય છે ને, આ દિશામાં નહીં થતી. તો n બરાબર 40 લખી શકું કારણ કે આ તો સંતુલનમાં છે આખું. n બરાબર 40 થઈ ગયું. તો મ્યુએસ કેટલો આપ્યો છે? 0.3 અને n કેટલો છે? 40. તો fs મેક્સ કેટલો છે? 12 ન્યૂટન. અચ્છા, ગતિ કરાવતું બળ કોણ હતું? mg. બોલ હા કે ના? mg કેટલું થઈ જશે? 1g બરાબર 10 ન્યૂટન. અને fs મેક્સ કેટલા છે? 12 ન્યૂટન. હા કે ના? તો બાહ્ય બળ મતલબ સ્થિત ઘર્ષણ બળ વધારે છે અને બાહ્ય બળ ઓછું, જે ગતિ કરાવનારું બળ ઓછું છે, તો ગતિ નહીં કરે. બહુ સિમ્પલ છે, ગતિ નહીં કરે. બરાબર. અચ્છા, હવે તમે કહેશો કે fs કેટલો લાગશે? તો બાહ્ય બળ જેટલો. બાહ્ય બળ કોણ કરાવે છે? આ વખતે mg છે તો 10 ન્યૂટન. 1g થશે ને તો આ fs થઈ જશે. fs કારણ કે સ્વનિયમન કરતું બળ છે. જ્યાં સુધી 12 ના થાય ત્યાં સુધી તો એ ગતિ કરશે નહીં. બરાબર. અચ્છા, દાખલા તરીકે આ 1.2 આપી દેતો ને અથવા 1.3 તો આ ગતિ 1.3 માં ગતિ કરી જતો કારણ કે 13 ન્યૂટન બળ લાગતું નીચેની તરફ. કેટલું લાગતું? 13 ન્યૂટન જેટલું બળ લાગતું. અચ્છા, હવે જુઓ એંગલ ઓફ ફ્રિક્શન, ઘર્ષણ બળનો ખૂણો. ઘર્ષણ કોણ લખી નાખો. ઘર્ષણ બળનો કોણ અથવા ઘર્ષણ બળ કોણ. બરાબર. અચ્છા, તમે જોયું કે ઘર્ષણ બળ જે છે એ n ઉપર આધાર રાખે છે. હા કે ના? અચ્છા, તો દાખલા તરીકે ધ્યાનથી જુઓ, આ કોઈ m બ્લોક છે
તો જો આ દિશામાં એ પ્રવેગથી ગતિ કરતો હોય તો ઘર્ષણ બળ આ દિશામાં લાગશે. અચ્છા, એન આ દિશામાં લાગશે. અચ્છા, જો ચતુષ્કોણની રીતે બંનેનો સરવાળો કરું તો આ રિએક્શન ફોર્સ થશે, બરાબર કે નહીં? આ કુલ એનું પરિણામી બળ થશે આ સાઈડ, બરાબર? કુલ શું થશે? પરિણામી બળ થશે. તો આ એન સાથે જે ખૂણો બનાવે છે એને તમે એંગલ ઓફ ફ્રિક્શન કહો છો, બરાબર? તો પરિણામી સંપર્ક બળની દિશા અને લંબ બળ વચ્ચેના ખૂણાને આનું બીજું કશું બી નામ હશે, ઘર્ષણ બળ કોણ કહે છે? કારણ કે પરિણામી સંપર્ક બળ છે, બે સંપર્ક બળો છે અહીંયા. એક આ સંપર્ક બળ છે, ગુરુત્વાકર્ષણ બળ સંપર્ક બળ નથી. ગુરુત્વાકર્ષણ બળ સંપર્ક બળ નથી, યાદ રાખજો. ગુરુત્વાકર્ષણ બળ સંપર્ક બળ નથી. બે પદાર્થો, ચંદ્ર અને સૂરજ, પૃથ્વી ચંદ્ર, બે પદાર્થો એકબીજાથી દૂર છે તો બી ગુરુત્વાકર્ષણ એટલે એમજી જે છે એ સંપર્ક બળ નથી. તો પરિણામી સંપર્ક બળ કેટલું થાય? એફ આમ લાગે છે ઘર્ષણ બળ, એન આમ લાગે છે તો આર. તો આર અને એન વચ્ચેનો જે ખૂણો છે એને ઘર્ષણ બળ કોણ કહે છે? એને ઘર્ષણ બળ કોણ કહે છે? અચ્છા, બીજું અહીંયાથી ઘર્ષણ બળની નવી વ્યાખ્યા આવી જશે, તમારે યાદ નથી રાખવાની, જસ્ટ કોઈને ઇમ્પ્રેસ કરવું હોય તો વાંધો નહીં. પરિણામી કોન્ટેક્ટ સંપર્ક બળનો સ્પર્શીય ઘટકને, સંપર્ક બળના સ્પર્શીય ઘટકને ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળ કહે છે. જો પરિણામી સંપર્ક બળનો આ ઘટક, પરિણામી સંપર્ક બળનો આ ઘટક ઘર્ષણ બળ છે, સ્પર્શીય ઘટક. પરિણામી રિઝલ્ટન્ટ કોન્ટેક્ટ ફોર્સ જે છે તેનો ટેન્જન્શિયલ જે કમ્પોનન્ટ છે તે ઘર્ષણ બળ છે. યાદ રાખી લો, તે શું છે? ઘર્ષણ બળ. અહીંયાથી જુઓ, tan થીટા ઇઝ ઇક્વલ ટુ આ ડિવાઇડેડ બાય આ થઈ જાય. હવે આ કેટલું થશે? એફ. અને આ કેટલું છે? એન. હા કે ના? તો અહીંયાથી જુઓ, આ શું થઈ જાય? બરાબર, સ્થિત ઘર્ષણ બળની જ વાત કરીને અહીંયા સ્થિત ઘર્ષણ બળ આપણે મૂકી દઈએ એફએસ. તો આ થઈ જશે મ્યુએસ એન ભાગ્યા એન. તો tan થીટા કેટલું થઈ જાય? મ્યુએસ. tan થીટા કેટલું થઈ જશે? મ્યુએસ. તો અહીંયાથી તમે tan ઇન્વર્સ મ્યુએસ. સારા દાખલાઓ અહીંયાથી નીકળી શકે છે, સારા દાખલાઓ જે છે અહીંયાથી નીકળી શકે છે. થીટા બરાબર tan ઇન્વર્સ મ્યુએસ તમે લખી શકો. થીટા બરાબર tan ઇન્વર્સ મ્યુએસ તમે લખી શકો. અચ્છા, ચાલો. આસાન દાખલો. મોટાભાગે છે ને ઘર્ષણ બળનો એકાદ દાખલો તો JEE નીટમાં હોય છે જ હોય છે, પણ એને ક્લબ કરેલો હોય છે ત્રીજા ચેપ્ટર સાથે, ચોથા ચેપ્ટર સાથે, છઠ્ઠા ચેપ્ટર સાથે, બરાબર? એવી રીતે હોય છે. અમુક વખત બોર્ડમાં તો ઇઝી આવી જ જાય છે. તો આ કહે છે આપણને કે દાખલા તરીકે એક બ્લોક છે એમ દળનો, એ V0 જેટલા પ્રારંભિક વેગથી જઈ રહ્યો છે, બરાબર? V0 જેટલા પ્રારંભિક વેગથી જઈ રહ્યો છે. અચ્છા, અને આ સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું છે? મ્યુ. એનો મતલબ આ સાઈડ જો જઈ રહ્યો છે તો એને FK લાગશે. હવે તમે વિચારો, તમે કોઈ બોક્સને આમ ધક્કો મારી દીધો તો એ થોડું આગળ જઈને રોકાઈ જશે, હા કે ના? તો આપણને કહે છે કે એમ દળનો બ્લોક કેટલા સમય પછી રોકાશે? એમ દળનો બ્લોક જે છે તે કેટલા સમય પછી રોકાશે? અચ્છા, તો કેટલા સમય પછી રોકાવું હોય તો તમારી જોડે અચળ પ્રવેગી ગતિના કેટલા સમીકરણ છે? 3, બરાબર? તો એમાંથી આ જુઓ, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો v ઇનિશિયલ કેટલું છે? v0. v ફાઇનલ કેટલું છે? 0. કારણ કે રોકાઈ જશે ને ઘર્ષણ બળના કારણે. તો ટૂંકમાં જો મને a મળી જાય તો વાર્તા પતી જતી,
એ મળી જાય તો મને વાર્તા પતી જતી. તો V0 AT આ થઈ જશે. અચ્છા, તો અહીંયાથી જો V બરાબર AT, તો T બરાબર V ભાગ્યા A થઈ જશે. T બરાબર V ભાગ્યા A થઈ જશે. અચ્છા, અચ્છા, હવે અહીંયાથી જુઓ એ મળી જાય તો વાર્તા પતી જશે. જો એ મળી જાય તો વાર્તા પતી જશે. સ્થાનાંતર બી પૂછ્યું છે કે સ્થાનાંતર કેટલું થશે એ પણ પૂછ્યું છે. તો સ્થાનાંતર, તો એ મળી જાય તો વાર્તા પતી જશે. તો અહીંયા જુઓ, હું F એક્સટર્નલ 0 છે, ધક્કો મારે પછી બળ લાગતું નથી. જો એક ધક્કો મારી દીધું પછી બળ લાગતું નથી. અચ્છા, FK આ દિશામાં લાગશે. અચ્છા, તમે મને કહો કે પ્રવેગ ઘટતો છે તો એની દિશા કઈ છે? અહીંયા સમજો, જરા થોડું ધીરેથી સમજો. પ્રવેગ વધતો હોય તો બ્રેક મારો ને તો પ્રવેગની દિશા વિરુદ્ધ દિશા હોય છે, પ્રતિપ્રવેગ આને કહેવાય. તો એમ એ ક્યાં મૂકવું? અહીંયા. તમે કહેશો પદાર્થની ગતિ તો આમ છે, તમે તો દર વખત શીખવાડ્યું છે કે એમ એ પાછળ મૂકવાનું, પણ એમાં F એક્સટર્નલ લાગતો હોય છે તો એમ એ દિશામાં હોય છે તો આપણે આ દિશામાં મૂકીએ છીએ. અહીંયા એની દિશા કઈ છે? પ્રતિપ્રવેગ લાગે છે ને, વેગ સતત ઘટતો જશે. વેગ હું 50 મીટર પ્રતિ સેકન્ડથી કોઈને ધક્કો મારી દઉં તો વેગ સતત ઘટતો જશે. તો પ્રવેગની દિશા આ થઈ જશે. તો FK બરાબર MA થઈ જશે. તો A બરાબર FK બાય A, તો આ થઈ જશે મ્યુK N બાય A, મ્યુK N બાય A. અને N બરાબર કેટલા થઈ જશે? અહીંયા જુઓ, N બરાબર થઈ જશે mg. તો મ્યુK mg બાય તો મ્યુK G આ A. માઇનસ આવશે ને, માઇનસની દિશા આવશે, પછી મૂકીએ છીએ માઇનસ, વાંધો નહીં, બરાબર. તો T બરાબર V અપોન મ્યુK G, T બરાબર V અપોન મ્યુK G. અચ્છા, અને મ્યુ આપેલું છે તો મ્યુ મૂકી દો મ્યુK ની જગ્યાએ. અચ્છા, અને બીજું સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ AT સ્ક્વેર. તો 0 પ્લસ હાફ AT સ્ક્વેર, હાફ એ કેટલો આવ્યો છે? મ્યુ જી, અને ટી સ્ક્વેર વી સ્ક્વેર અપોન મ્યુ સ્ક્વેર જી સ્ક્વેર. સાદુરૂપ આપી દો આનું. આ તમારું સ્થાનાંતર થઈ જશે. ફીલ કરો થોડું હું શું કહું છું એને, ફીલ કરો હું શું કહું છું એને, પછી આગળ વધો. બરાબર, આઈ હોપ તમને ખબર પડી. પ્રતિપ્રવેગ છે ને, પ્રવેગ આગળની દિશામાં નથી, પ્રતિપ્રવેગ લાગે છે પાછળની દિશામાં. આનો વેગ સતત ઘટતો જશે. તો પ્રવેગ કઈ દિશામાં છે? આ દિશામાં છે. ફીલ કરો, પ્રવેગ કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો મેં પેલી સાઈડ એમ મૂક્યું, બરાબર. અચ્છા, ચાલો, હવે આપણને કહે છે આનું વેઇટ છે √3 kg, એમ બરાબર. અચ્છા, બીજું શું કહે છે આપણને? મ્યુ તમને આપેલો છે આ બે સપાટીઓ વચ્ચેનો 1/2 √3. મેં તમને પહેલા જ કીધું કે મ્યુએસ કે મ્યુકે કોઈ ખુલાસો કર્યો નથી, તો કશો વાંધો નહીં, આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મોટા ભાગે મ્યુએસ બરાબર મ્યુકે બરાબર મ્યુ લઈ લો. તમને ગતિ કરતો હોય તો બી આ વેલ્યુ લઈ લો, ગતિ ના કરતો હોય તો બી આ વેલ્યુ લઈ લો. અચ્છા, અહીંયા બળ લાગે છે F બરાબર, આ ખૂણો 60 નો છે. તો આપણને કહે છે કે મહત્તમ બાહ્ય બળ કેટલું હોઈ શકે જ્યાં પદાર્થ ગતિ ન કરે, એટલે કે સ્થિર રહે. FBD બનાવીએ, કશું જોઈએ, મને બી કશું ખબર નથી પડતી, FBD થી કશું જાદુ આવશે, બરાબર. અચ્છા, F એક્સટર્નલ લગાડવાની વાત છે, એ શોધવાનું છે કે બાહ્યબળ કેટલું લગાડશો તમે. આટલી રકમ છે તો બાહ્યબળ કેટલું લગાડશો તો પદાર્થ ગતિ નહીં કરે. અચ્છા, હવે જે
આ જે છે, ચલો હું તમને આવી રીતે જ એને મૂકી દઉં, પછી આપણે એને આગળ જોઈશું. આ કેટલું છે 60. આ એફ બાહ્ય બળ લગાડેલું છે, બરાબર ને? અચ્છા, લગાડેલું છે કે બાહ્ય બળ એફ એક્સટર્નલ, એને મેં એફ કહી દીધું કે એફ કેટલું લગાડું કે પદાર્થ ગતિ કરે નહીં. અચ્છા, જો ગતિ કરતો તો આ સાઈડ ગતિ કરતો, તો આ કેટલું થઈ જતું? એફએસ મેક્સ ગતિ નથી કરાવવાની, ગતિ ના કરાવતું હોય તો મહત્તમ ઘર્ષણ બળ, બરાબર? આ કેટલું થઈ જશે? √3g. અચ્છા, હવે આને જુઓ, હું આમ મૂકી શકું, બરાબર? અને આ 60 થાય તો આને હું કાઢી નાખું. હવે એને મેં આગળ મૂકી દીધું, તો આ એફ cos 60 થઈ જાય અને આ શું થઈ જાય? એફ sin 60, અને આ શું થઈ જશે? n થઈ જશે, બરાબર? તો હવે એના બી ઘટક લઈ લીધા, તો આ બી કાઢી નાખું. તો ટૂંકમાં એફ cos 60 બરાબર fs max ત્યાં સુધી ગતિ નહીં કરે, હા કે ના? જ્યારે આ બળનું મૂલ્ય આના જેટલું હોય ત્યાં સુધી ગતિ ના કરે. આનું મૂલ્ય જે છે, આ સાઈડનું મૂલ્ય જે છે એ વધારે હોય તો જ ગતિ કરશે. તો અહીંયા તમે જુઓ, આ શું થઈ જશે? મ્યુએસ એન. તો આ મ્યુ કેટલો આપેલું છે તમને? 1/2 n તમારે શોધવું પડે. અને એફ cos 60 કેટલા? 2. તો 2 કેન્સલ, તો એફ બરાબર 1/√3 n. n શોધવા પડે તો n કેટલા થાય? એફ sin 60 પ્લસ √3g, બરાબર? એફ sin 60 પ્લસ √3g. તો sin 60 એટલે √3/2, અને આ √3g, હા કે ના? તો n ની વેલ્યુ અહીંયાથી મૂકી દો, તો f બરાબર 1/√3 √3/2 f √3g, √3 આ કોમન થઈને નીકળી જશે, તો f બરાબર f/2 પ્લસ g થઈ જશે. તો f માઇનસ f/2 ઇઝ ઇક્વલ ટુ g થઈ જશે. તો આ કેટલું થઈ જશે? f/2 બરાબર g. તો f બરાબર g, તો આ 20 ન્યૂટન. f નું મૂલ્ય કેટલું મહત્તમ હોય? 20 ન્યૂટન. સમજી ગયા ને તમે? આઈ હોપ તમે સમજી ગયા હશો, પ્રોપર કરાવી દીધું છે મેં, બરાબર? f 20 ન્યૂટન હોય ત્યાં સુધી ગતિ નહીં. 20 નું 21 થઈ જશે તો આ વધી જશે ને ગતિ કરી જશે. ચાલો, મારું નેક્સ્ટ લેક્ચર છે એટલા માટે થોડી ઉતાવળ કરું છું. ચાલુ કરીએ છીએ નીટની રિપીટર બેચ. અચ્છા, જો એક નવો પ્રશ્ન છે, બળ કોઈ ચોક્કસ ખૂણે લાગતો હોય, સમસિટીઝ લાગતો હોય તો શું આસાન છે? ધકેલવું કે ખેંચવું? ધકેલવું અને ખેંચવાથી શું મતલબ છે? ધ્યાનથી જુઓ, બરાબર? આને ખેંચ્યું કહેવાય, હા કે ના? દાખલા તરીકે આ કોઈ થીટા કોણે લાગે છે, આ એમ છે, આ એન થઈ જશે, આ એમજી થઈ જશે. આ ધારો કે એફ એક્સટર્નલ છે, તો આ એફ કોસ થીટા થઈ જશે, આ એફ સાઇન થીટા થઈ જશે, અને અહીંયા શું લાગશે? ઘર્ષણ બળ લાગશે, હા કે ના? અચ્છા, હવે આ ખેંચ્યું કહેવાય. આ શું કીધું? ખેંચ્યું કહેવાય, બરાબર? તો આ જુઓ તમે, ફ્રિક્શન, ઘર્ષણ બળ ઓછું હશે તો આસાની પડશે ધકેલવા માટે, બરાબર? ઘર્ષણ બળ ઓછું હશે તો ગતિ કરાવવા માટે આસાની પડશે. તો મ્યુ એન કેટલો થશે જોઈ લો. તો અહીંયાથી આવું લખાય, એન પ્લસ એફ સાઇન થીટા બરાબર એનજી, એફ સાઇન થીટા. તો આ થઈ ગયું mg માઇનસ n સાઇન થીટા. આ થઈ ગયું ખેંચવા માટે. બીજું જોઈએ, આ બી ભાગ જોયો આપણે, હવે એ ભાગ જોઈએ. ધારો કે બળ આમ લાગે છે, આ થીટા કોણ બને છે, બરાબર? તો અહીંયા જો
આ mg આ જે છે એને હું આમ જવા દઉં, બરાબર, આ થીટા થશે તો આ f cos થીટા થઈ ગયું, અહીંયા આ f sin થીટા થશે તો આ નીકળી જશે, આ n થઈ ગયો અને આ ઘર્ષણ બળ થઈ ગયું. હા કે ના? આ શું થઈ ગયું? ઘર્ષણ બળ થઈ ગયું. અચ્છા, તો અહીંયા જો f બરાબર મ્યુ n, તો n બરાબર અહીંયા શું છે? mg પ્લસ f sin થીટા. તો મ્યુ mg પ્લસ f sin થીટા, બરાબર. તો અહીંયા જો f પુશ એટલે ખેંચવું કરતા f પુશ જે છે એ f પુલ કરતા મોટો છે. હા કે ના? જો અહીંયા જ્યારે તમે ધકેલો છો કોઈ ચોક્કસ ખૂણે, જ્યારે ધકેલો છો તો જો f નું મૂલ્ય મ્યુ તો બંનેનું સરખું જ છે, mg પ્લસ f sin થીટા થાય છે, અને અહીંયા જો f મ્યુ mg માઇનસ f sin થીટા થાય છે. એટલે f અહીંયા ઓછો આવે છે જ્યારે તમે એને ખેંચો છો. તો આ યાદ રાખી લેજો, નાનો MCQ છે. જ્યારે ખેંચો છો તો f ઓછો છે, જ્યારે ધકેલો છો તો f વધારે છે કોઈ ચોક્કસ ખૂણે. તો આઈ એમ મૂવિંગ ટુ નેક્સ્ટ લેક્ચર. આઈ હોપ આઈ હેવ જસ્ટિફાઈડ ધીસ. બહુ ડિટેલમાં ચલાવી દીધું છે મેં સ્થિત ઘર્ષણ બળ, ગતિ ઘર્ષણ બળ. હવે જ્યારે એંગલ ઓફ રિપોઝ શીખીશું કે જો ઢોળાવવાળી સપાટી હોય તો ઘર્ષણ બળ કેવી રીતે લાગશે. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. અંટિલ ધેન સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ ઓલ ધી વેરી બેસ્ટ.